ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે આ મામલાની જાણ થતાં અમારા વિભાગે ત્વરિત કાર્યવાહી કરી છે। આ અંગે નનામી ફરિયાદ ડીનને મળતા આ અંગે સીસીટીવી ચેક કરી તપાસ કરવામાં આવી હતી। આ કૃત્ય સામે વિભાગે ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ શિક્ષાના ભાગરૂપે 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। થર્ડ યરના 7 સ્ટુડન્ટ્સ અને અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને હેરાન કરતા હતા, એમની પાસેથી ખોટી માહિતીઓ માંગતા હતા, મેન્ટલી ટોર્ચર કરતા હતા। આ નનામી ફરિયાદ હોસ્ટેલના ડીનને પ્રાપ્ત થઈ ને પછી અમારા વિભાગે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસ કરતા થર્ડ યર વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ અને અન્ય જેઓ સેકન્ડ યરના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે આ રીતનું કૃત્ય કરતા હતા, ત્રીજા વર્ષના એ 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને બાકીનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા।